हेलो फ्रेंड्स, तो ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચાલે છે। આપણે છેલ્લા બે લેક્ચરમાં દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, ઉદાહરણો, એનું વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ, ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણનો અને દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવી રીતે દોરી શકાય। હવે આલેખની વાત સમજ્યા પછી છેલ્લે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરી હતી, એની એકવાર ઝડપથી રિવિઝન કરીએ અને પછી નવા પોઈન્ટ ઉપર જશું। x પ્લસ 2y, અહીંયા બધા ખાસ ધ્યાનથી જોશે। x પ્લસ 2y બરાબર 7, આ તમને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે। આને કેટલા ઉકેલ મળે તો આપણે જોઈએ, અસંખ્ય ઉકેલ આવે। આના ઉકેલ બધા ક્રમયુક્ત જોડ, એટલે કે આવી રીતે x અને y એની બે કિંમતો મળશે આ રીતે, આવાને અસંખ્ય ઉકેલ મળે। બીજું સમીકરણ આપ્યું છે 3x પ્લસ 5y બરાબર 5, આ સમીકરણની અસંખ્ય ઉકેલ હોય। હવે આપણે જ્યારે બે સમીકરણની જોડ લઈએ, એટલે કે સમીકરણ યુગ્મ છે, આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો। આપણા દાખલા બધા એના છે। સમીકરણ યુગ્મ એટલે આ બે સમીકરણ બંનેનો સામાન્ય ઉકેલ જે હોય, બંનેમાં સમાન ઉકેલ જે હોય, એને સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય। તો હવે પછીનો આપણો પોઈન્ટ છે, આ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવો છે। એના માટે પહેલી વાત આવે, તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું, સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની 4 રીત છે: આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત। હવે ઉકેલની વાત તો આપણે પછી ક્રમવાઇઝ કરશું, એક પછી એક, પણ આપણે આલેખનું તારણ મેળવવું છે કે ભાઈ આ બે સમીકરણનો આપણે આલેખ દોરીએ। તો ગયા લેક્ચરમાં તમને આનો આલેખ દોરતા શીખવાડ્યો। આપણે આના બે ઘટક મેળવીએ, અહીંયા આલેખ પત્રમાં x અક્ષ, y અક્ષ, આના જે બે ઘટક છે એને આલેખ પત્રમાં બિંદુ સ્વરૂપે જ્યાં આવતા હોય ત્યાં દર્શાવો। આ રેખા થઈ। આ સમીકરણના એ જ રીતે ઘટક મેળવો અને જ્યાં બિંદુ આવતા એને આલેખ પત્રમાં દર્શાવો। તો 3 પ્રકારના તમને આના સમીકરણ યુગ્મના આલેખ મળી શકે। એક તો આનો આલેખ આપણને આવો મળ્યો, આ સમીકરણનો આલેખ માનો કે મેળવો હોય આમ આવે, તો આ બે રેખા થઈ, બે રેખા એક બિંદુમાં છેદે છે, તો સમીકરણ યુગ્મનો આલેખ એક બિંદુમાં છેદતી રેખા મળી શકે। અને જે બિંદુમાં છેદે એ બિંદુ એ બંને સમીકરણનો ઉકેલ કહેવાય। આ એવું બિંદુ છે જે તમે જોઈ શકો, આ રેખામાં પણ આવે છે અને આ રેખામાં પણ આવે છે। તો આ બિંદુ છે કઈ રેખામાં સમાયેલું છે, આમાંય છે અને આમાંય છે, આ બંનેનો સામાન્ય ઉકેલ કહેવાય। અને એક ઉકેલ છે અનન્ય ઉકેલ। કેટલીક વખત આ બે સમીકરણનો આલેખ આવી રીતે પણ આવી શકે। એક સમીકરણનો આલેખ દોરીએ, આ રીતે મળે। આ સમીકરણના આલેખના બિંદુ માનો અહીંયા આવતા હોય, એને તમે જોડો તો આ રીતે મળે। તો બંનેના આલેખ સમાંતર રેખા આવે। હવે તમે જોવો તો આ બંને રેખામાં સમાન હોય એવું બિંદુ કયું છે? કેમ નથી? એક પણ બિંદુ સમાન નથી। મતલબ આ બે માંથી બંને સમીકરણને જે ઉકેલ મળે એમાંથી એક પણ ઉકેલ સમાન નથી। મતલબ આ સમીકરણ યુગ્મને ઉકેલ નથી એમ કહેવાય, ઉકેલ ગણ ખાલી ગણ છે। અને ત્રીજો પોઈન્ટ એવો આવી શકે કે આપણે આનો આલેખ દોરીએ, બિંદુ દર્શાવીએ, આ રીતે આવે, આનો આલેખ દોરીએ, એના બિંદુ આના પર જ આવે પાછા, અને એનો આલેખ પણ એની જ રેખા થાય, એકની એક રેખા। આનો આલેખ એ જ રેખા, અને બીજા સમીકરણનો આલેખ પણ એ જ રેખા મળે। આને એકની એક જ રેખા થાય, એના માટે સંપાતી રેખા શબ્દ વપરાય। તો સંપાતી રેખા મળે। હવે તમને પૂછે કે આને કેટલા ઉકેલ સમાન છે બે સમીકરણને? તમે કહેશો બધા જ। આ બિંદુ છે એ આમાંય છે, આમાંય છે, આ બિંદુ આ સમીકરણનો ઉકેલ, આ સમીકરણનો ઉકેલ, આ બિંદુ, તો આ બધા જ બિંદુઓ છે, આ બંને સમીકરણના ઉકેલ છે। તો આને અસંખ્ય ઉકેલ છે, અનંત સુધી લંબાયેલી છે રેખા। તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે, આની ઉપરથી આધારિત ખાલી જગ્યા અથવા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે બોર્ડના પેપરમાં। તમને બે રીતે પૂછી શકાય। આમ આલેખ દોરીને આપે
આને કેટલા ઉકેલ મળે? એક બિંદુમાં છેદે છે એક ઉકેલ, એક એટલે અનન્ય. બે સમાંતર રેખા મળે છે એટલે કે છેદતી નથી એવી રેખાઓ સમાંતર રેખા કહેવાય. એને તો ભાઈ એક ઉકેલ નથી, ખાલી ગણ કહેવાય. એકની એક રેખા મળે, સંપાતી રેખા મળે, એને બધા જ ઉકેલ સમાન છે, અનંત ઉકેલ છે એમ કહેવાય. તો આલેખ પરથી તમે ઉકેલ કહી શકો. હવે વાત આપણે કરવી છે કે તમને આ સમીકરણ આપે અને આ બે સમીકરણ પરથી કેવો ઉકેલ મળે એની વાત કરવી છે. આલેખને તો હવે વાત આપણે કરવી છે સમીકરણ યુગ્મ તમને આપવામાં આવે અને પૂછે કે આ સમીકરણને ઉકેલ ખાલી ગણ હશે, અનન્ય ઉકેલ હશે કે અનંત ઉકેલ હશે, અથવા એમ પૂછે કે આ જે સમીકરણ બે આપ્યા છે, સમીકરણ યુગ્મ આપ્યું છે, એનો આલેખ એક બિંદુમાં છેદતી રેખા મળે, સમાંતર રેખા મળે, તો આપણને એ કેવી રીતે ખબર પડે આલેખ દોર્યા વગર? તો એની પણ માહિતી આપણને મળી શકે છે આના સહગુણક પરથી. સહગુણક, x નો સહગુણક આપણે એને વ્યાપક સ્વરૂપમાં દર્શાવીએ. ગઈકાલે તમને યાદ હશે સમીકરણ યુગમાં a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. a1 એટલે x નો સહગુણક, b1 એટલે y નો સહગુણક અને c1 એટલે અચળ પદ. તો તમને કોઈ પણ સમીકરણ આપે તો a1, b1 અને c1 તમે શોધી શકો છો. બીજું સમીકરણ છે એમાં આપણે a2, b2 અને c2 કહી દઈએ. તો a1, b1, c1, a2, b2 અને c2 આ ત્રણ પરથી એટલે કે આ સહગુણક પરથી તમે આ સમીકરણ યુગ્મનો આલેખ કેવો મળે, એને કેવા ઉકેલ મળે એ માહિતી પણ મેળવી શકો છો. જોઈએ આપણે આને જ ઉદાહરણમાં લઈએ. હવે પહેલા આપણે વાત કરી દઈએ a1 નું મૂલ્ય 1 છે, b1 નું મૂલ્ય 2 અને c1 નું મૂલ્ય 7 છે. આપણે એને આ સાઈડ રાખીએ તો -7 લખો. આ દાખલા માટે આપણે જે જોઈએ છે સોલ્યુશન એમાં તમે c1 નું મૂલ્ય અહીં 7 મૂકીને ગણો તો પણ ચાલશે, -7 મૂકો તો પણ ચાલશે. a2, b2 અને c2 થશે. a2 બરાબર 3, b2 બરાબર 5 અને c2 બરાબર 5 છે. તો a1, b1, c1, a2, b2, c. તમે કોઈ પણ સમીકરણ યુગ્મમાંથી ગોતી શકશો a1, b1, c1, a2, b2, c. તો આના પરથી આપણને સમીકરણ યુગ્મને કેવા ઉકેલ મળે, એનો આલેખ કેવો મળે એ મળી શકે. તો હેતુલક્ષીમાં પૂછાય છે કે આપણે એક ચાર્ટ બનાવીએ હમણાં અને એના પર આધારિત સ્વાધ્યાયના દાખલા લઈશું. હવે તમારે શું કરવાનું છે? a1 અને a2 નો ભાગાકાર આપણે કરીએ. a1 ના છેદમાં a2, b1 અને b2 નો ભાગાકાર કરીએ, b1 ના છેદમાં b2, c1 અને c2 નો ભાગાકાર કરીએ, c1 ના છેદમાં. જો આ ત્રણેયનો ભાગાકાર તમે મેળવો, અહીં તમે મેળવશો આનો ભાગાકાર કેટલો હશે? 1/3. b1 ભાગ્યા b2 નો જવાબ આવે છે 2/5. c1 અને c2 નો જવાબ આવે છે 7/5. b1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2. તમારે આની ઉપર કેન્દ્રિત કરવાનું છે. જો આ ત્રણેયના મૂલ્ય a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 ત્રણેય સમાન આવે, કેટલાક સમીકરણ યુગ્મ એવા પણ આપે. જો આ ત્રણેયના મૂલ્ય સમાન હોય તો આવા સમીકરણ છે એને અનંત ઉકેલ હોય અહીં જોઈ શકશો. અને એનો આલેખ સંપાતી રેખા મળે. જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો આપેલ સમીકરણનો આલેખ કેવો આવશે? સંપાતી રેખા. અહીં છેલ્લે જોયું તો અને સંપાતી રેખા હોય તો ઉકેલ કેટલા હોય? અનંત ઉકેલ આવે. તો આલેખ કેવો મળે અને એને ઉકેલ કેટલા હોય? તો આનો સંપાતી રેખા મળે, ઉકેલ અનંત હોય. બીજા સેક્શન તરફ જઈએ કે જો a1 ના છેદમાં a2
આમાં તમે જોઈ શકો ત્રણેય સમાન નથી, મતલબ આને અનંત ઉકેલ નથી. હવે જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 હોય પણ એના બરાબર c1 ના છેદમાં c2 ના હોય, પહેલા બે સમાન હોય બીજા બે સમાન ના હોય, એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 જો આમ આપ્યું હોય અને ત્રીજું પરિણામ એની સમાન ના હોય તો આવા સમીકરણને આને ઉકેલ મળે ખાલી ગણ અને સમાંતર રેખા આલેખ મળે, બે સમાંતર રેખા હમણાં જોયું તો આપણે એને જોશું અને ઉકેલ એને નથી. જો આ પ્રથમ બે જ સમાન ન હોય, a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2, આ બે જ જોવાના છે. જો આ સમાન ન હોય તો આને અનન્ય ઉકેલ એક જ બિંદુમાં છેદતી રેખા, એક બિંદુમાં છેદતી રેખા. હવે આપણે નીચે છે આલેખ દોર્યા હતા એને જ ઉદાહરણમાં લઈએ. ત્રણ ઉદાહરણને સામે રાખીએ. અહીંયા તમે a1 આના માટે છો, આમાં શું થાય છે એ છો. આપણે અહીંથી શરૂઆત કરીએ. a1 ભાગ્યા a2 એકના છેદમાં 3 b1 ના છેદમાં b2 2 ના છેદમાં 5 c1 અને c2 બરાબર 7 ના છેદમાં 5. હવે જો આમાંથી તમે જોઈ શકો છો પ્રથમ બે જ સમાન નથી. a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો આનો આલેખ તમે દોરો. હમણાં જોયું તો એમ આવી રીતે બે છેદતી રેખા મળે, ઉકેલ એને કેટલા હોય? એક જ અનન્ય ઉકેલ મળે. તો આનો આલેખ જો a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 તો તમારે શું કરવાનું છે? આનો નાનો ભાગાકાર ચેક કરવાનો આ રીતે. જો બે સમાન ન હોય તો એનો આલેખ હંમેશા આવી રીતે છેદતી રેખા મળશે અને છેદતી રેખા મળે તો એને કેટલા ઉકેલ હોય? અનન્ય, એક જ. હવે આપણે આની જે અંદર વાત કરીએ. એક્ઝામ્પલ બીજું જો. હવે તમને આ સમીકરણ યુગમાં આપીને પૂછું કે આનો ઉકેલ કેવો મળે અથવા આલેખ કેવો મળે. a1 ભાગ્યા a2 બરાબર 1 ના છેદમાં 2 b1 ભાગ્યા b2 બરાબર 2 ના છેદમાં 4. પણ તમે જોશો આ ઉડી શકે છે 2 × 4 તો આન્સર થયો 1 ના છેદમાં 2 c1 ના છેદમાં c2 બરાબર 10 ના છેદમાં 7. હવે અવલોકન કરો. a1 ના છેદમાં a2 1/2, b1 ના છેદમાં b2 1/2, c1 ના છેદમાં c2 1/2 નથી. મતલબ કે a1 ભાગ્યા આ બે સમાન છે. a1 ના છેદમાં a2 નું મૂલ્ય અને b1 ના છેદમાં b2 નું મૂલ્ય. a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અને c1 ના છેદમાં c2 એનું મૂલ્ય છે એના બરાબર નથી. જો આમ મળે હંમેશાનો આલેખ બે તમે આલેખ દોરો તો બેનો આલેખ આવી રીતે સમાંતર રેખા આવે. હંમેશા એક મળે બિંદુ છેદતી નથી તો આનો આલેખ સમાંતર રેખા મળે અને એને ઉકેલ નથી, એટલે કે ખાલી ગણ છે. ત્રીજા ઉદાહરણ તરફ આપણે જઈએ. આ ઉદાહરણ છે આમાં a1 a2 b1 b2 c1 c2 એનો આપણે ભાગાકાર મેળવીએ. શું થાય છે જોઈએ. તો a1 ભાગ્યા a2 બરાબર a1 1 છેદમાં 2 b1 અને b2 નો ભાગાકાર 3 ના છેદમાં 6. પણ તમે જોશો આને આપણે ઉડાડીએ તો 3 2 6 આન્સર આવશે 1 ના છેદમાં 2. સમાન છે બંને. હજી ત્રીજું મેળવીએ c1 ના છેદમાં c2 બરાબર 7 ના છેદમાં 14 બરાબર આપણું છે 7 2 14 1 ના છેદમાં 2. તો તમે જોઈ શકો છો ત્રણેયના મૂલ્ય કેટલા આવ્યા છે સમાન. કોના જવાબ? a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c. તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 જો હોય
જો ત્રણેયના મૂલ્ય સમાન આવે તો જો તમે આનો આલેખ દોરો તો હમણાં દોર્યું તો એમ એકની એક જ રેખા એટલે કે સંપાતી રેખા મળે અને કેટલા ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય. તો આલેખ કેવો ઉકેલ મળે અને એના ઉપર આધારિત ઉદાહરણની વાત કરીએ આપણે. તો હવે તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે એમાં આપણે જે દાખલા લેવા છે એના પર જ આધારિત છે. તો તમને સમીકરણ યુગ્મ આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે એનો આલેખ કેવો મળે, છેદતી રેખા મળે, સમાંતર રેખા મળે કે સંપાતી રેખા મળે, અથવા એમ પૂછે કે આપેલ સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ કેવો મળે, અનન્ય ઉકેલ મળે, ખાલી ગણ મળે કે અનંત ઉકેલ મળે, તો તમે A1 A2 B1 B2 C1 C2 આના પરથી આ રીતે મેળવી શકો છો. ફરીથી એકવાર જોઈ લો. જો A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 C1 ભાગ્યા C2 ત્રણેયના જવાબ જો સરખા આવે તો આલેખ એકની એક રેખા સંપાતી રેખા આવે, અનંત ઉકેલ હોય. A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 પ્રથમ બે નો ભાગાકાર સમાન હોય પણ C1 ના છેદમાં C2 નો જવાબ આના જેટલો ન થતો હોય તો આનો આલેખ છે બે સમાંતર રેખા મળે આવી રીતે, અને એને એક પણ ઉકેલ નથી એટલે કે ઉકેલ ખાલી ગણ. જો પ્રથમ બે A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 સમાન ન મળે તો આપણે ત્રીજું ચેક કરવાનું જ નથી. આ બે સમાન નથી, જવાબ આવી ગયો. આલેખ છેદતી રેખા મળે આવી રીતે અને એને અનન્ય ઉકેલ એક અને માત્ર એક જ, એના માટે અનન્ય શબ્દ વપરાય તો એને એક જ ઉકેલ મળે. તો આના પર આધારિત સ્વાધ્યાય આપણે શરૂ કરીશું, દાખલા શરૂ કરશું. હેતુલક્ષી પ્રશ્નો પૂછાય. આ કોષ્ટક ખાસ વિદ્યાર્થી મિત્રો બધા યાદ રાખી લેશે અને દોરશે. આની સાથે એક નવો પોઈન્ટ આપણે વાત કરી દઈએ પછી સ્વાધ્યાયના દાખલાની વાત કરી. હવે તમને સમીકરણ યુગ્મ અહીં લખીએ x પ્લસ 2y બરાબર 7, 2x પ્લસ 4y બરાબર 10 છે. આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે? આપણે ભાગાકાર કરવાનો. A1 ભાગ્યા A2 1/2 છે, B1 ભાગ્યા B2 2 ના છેદમાં 4 2 દુ 4 1/2 થશે, C1 ના છેદમાં C2 7 ના છેદમાં 10. ત્રણેયના જવાબનું અવલોકન કરો તો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2. પ્રથમ બે સમાન છે નથી, આનો આલેખ સમાંતર રેખા મળે, ઉકેલ ગણ ખાલી છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે સમીકરણ યુગ્મ છે એને એક પણ ઉકેલ ન મળે એને અસંગત સમીકરણ યુગ્મ કહેવાય. જે સમીકરણને કોઈ ઉકેલ મળી શકતો હોય, યાદ રાખો બરાબર, જે સમીકરણ યુગ્મ તમને સમીકરણ યુગ્મ આપે અને એને જો કોઈ ઉકેલ મળી શકતો હોય, એક ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે, જો ઉકેલ મળી શકતો હોય તો એવા સમીકરણને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે. સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય? જે સમીકરણને ઉકેલ મળતો હોય, જે સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ મળી શકતો હોય, એક ઉકેલ મળે તો એ ભલે અનંત ઉકેલ મળવો જોઈએ તો સુસંગત, અને જો સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ સમાન ન હોય તો એને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાતું નથી. તો હવે તમે આના પરથી જવાબ આપી શકશો. આને અનન્ય ઉકેલ છે, સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. ઉકેલ ગણ મળતો ન હોય, ખાલી ગણ હોય તો એવા સમીકરણને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય નહીં. આના માટે તમને કોઈ પૂછે કે આ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં, તો તમારે શું કરવાનું છે? આ જ કરવું પડશે, જોવું પડશે. કેમ ખબર પડશે? જો ઉકેલ ગણ ખાલી ગણ હોય તો સુસંગત નથી, આમ હોવું જોઈએ. તો આપણે આના માટે હમણાં જ જોયું, A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 છે, નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. પરિણામે આ સમીકરણ યુગ્મ છે એને એકે ઉકેલ નથી, એટલે આ સુસંગત સમીકરણ યુગ્મ ન કહેવાય.
જો આને અનન્ય ઉકેલ હોય આવી રીતે આવે તો સુસંગત સમીકરણ યુગ્મ છે. જો એને ત્રણેય સમાન આવે અનંત ઉકેલ છે તો પણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. અને એક બીજો પણ પોઈન્ટ નોંધી દઈએ આપણે, એ છે સુરેખ અવલંબી સમીકરણ. શબ્દ છે સુરેખ અવલંબી સમીકરણ. જે બે સમીકરણ છે એને અનંત ઉકેલ હોય, આલેખ એકની એક રેખા મળે, એને સુરેખ અવલંબી સમીકરણ કહેવામાં આવે છે. તો આ શબ્દો બધા યાદ રાખવાના, રિવિઝન કરવાના, ઉદાહરણોમાં ચેક કરવાના. તો આ પોઈન્ટ આધારિત આપણે દાખલા લેશું. હવે આપણે જે દાખલા લેવાના છે એ પ્રકાર વાઇઝ લેવાના છે, એટલે તમે લખો એ પણ પ્રકાર વાઇઝ જ આપણે લખશું. એટલે સૌ પ્રથમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો છે. તમને સમીકરણ યુગ્મ આપ્યા છે અને એનો આલેખ કેવો મળે, સમીકરણ સુસંગત છે કે નહીં અને કેટલા ઉકેલ મળે એની આપણે વાત કરવી છે. તો એક ઉદાહરણ અહીં મૂકું હું. દાખલા નંબર 1 છે. પ્રશ્ન આપ્યો છે, નીચે સમીકરણ યુગ્મ લખ્યા છે. હમણાં આપણે જોયું એના પરથી જવાબ આપવાના છે. 5x - 4y +8 = 0 પહેલો દાખલો છે. અને બીજું સમીકરણ છે 7x + 6y -9 = 0. હવે એક જ ઉદાહરણ મારે તમને સમજાવવું પડશે, બાકીના બધા જ તમે જાતે ગણી શકશો. દાખલો નંબર 1 છે. નીચે સમીકરણ આપણે થોડાક એક્સ્ટ્રા પણ હારે જોડવા છે, એમાં આપવું છે એની સિવાય કે આ સમીકરણ યુગ્મનો આલેખ કેવો મળે એનો પણ જવાબ આપવો છે. આ સમીકરણ યુગ્મ છે સુસંગત છે કે નથી એનો પણ જવાબ આપવો છે. અને આ સમીકરણને અનન્ય ઉકેલ છે, અનંત ઉકેલ છે, ખાલી ઉકેલ છે, કેમ ખબર પડે? બહુ સીધું છે. a1/a2 5/7 b1/b2 b1 કેટલો છે? -4 b2 6 આ ઉઠશે 2 × 4 3 × 6 તો -2/3 છે, આ 5/7 છે. અહીંથી જવાબ આપણને ખબર પડી જાય છે. c1/c2 મેળવવાની જરૂર નથી, બાકીના દાખલા મેળવીએ આપણે. c1/c2 બરાબર 8/-9. તો તમે આના પરથી શું કહી શકશો? પેલો ચાર્ટને જરાક જો. a1/a2 તેથી અહીં લખાય, તેથી a1/a2 not equal to b1/b2. જો a1/a2 અને b1/b2 સમાન ન હોય તો ચાર્ટ હમણાં તમે જોયો શું થશે? આપેલ સમીકરણ યુગ્મ માટે અનન્ય ઉકેલ છે કહેવાય. જો a1/a2 not equal to b1/b2 હોય તો આ સમીકરણને અનન્ય ઉકેલ મળશે. અનન્ય ઉકેલ મળે એનો અર્થ થયો એનો આલેખ કેવો હોય? એક બિંદુમાં છેદતી રેખા. અને હવે ત્રીજી વાત આપણે કરીએ કે આ સમીકરણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય કે નહીં? ઉકેલ મળતો હોય તો સુસંગત કહેવાય. સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ ન હોય તો સુસંગત ન કહેવાય. તો આ સમીકરણ અનન્ય ઉકેલ છે, તો આપેલ સમીકરણ સુસંગત સમીકરણ યુગ્મ છે. તો આપણે દરેક દાખલા નીચે 3ના જવાબ તમારે આપવાના છે. હવે પછીના દાખલા નંબર પહેલાના બાકીના પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે. નીચે પીડીએફ સ્વરૂપે હું સ્વાધ્યાયના દાખલા મૂકીશ. તમારી પાસે બુક હોય તો એની અંદરથી આ દાખલા આવી રીતે બે સમીકરણ લખવાના, આ રીતે ત્રણેયના મૂલ્ય મેળવી લેવાના છે. ચાર્ટમાં બતાવ્યું પ્રમાણે આ બે સમાન, પ્રથમ બે સમાન નથી એટલે પૂરું થઈ ગયું. અનન્ય ઉકેલ હોય, આલેખ છેદતી રેખા મળે અને ઉકેલ જો મળતો હોય તો એ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. જો આમાંથી આ બેના મૂલ્ય સમાન આવ્યા હોય અને ત્રીજું સમાન ન હોય તો ઉકેલ નથી, ખાલી ગણ. જો ત્રણેયના જવાબ સમાન આવ્યા હોય તો ઉકેલ ગણ, અનંત ગણ. તો આ રીતે તમારે બાકીના દાખલાઓ કરવાના છે. ક્યાં ક્યાં દાખલા કરવાના છે? દાખલા નંબર 1 છે, ત્યાર પછી દાખલા નંબર 3 પણ એ જ રીતે છે. સુસંગત છે કે નહીં એમ જવાબ આપવાના છે. દાખલા નંબર 3 આવી રીતે આપ્યા છે, સુસંગત છે કે નહીં એનો જવાબ આપવો છે. આ નથી આપવાનો. તો આના ઉપરથી જ નક્કી કરવાનું છે. જો ઉકેલ મળતો હોય
સુસંગત છે. ઉકેલ નથી મળતો, સુસંગત નથી. દાખલા નંબર 1, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આટલા પ્રશ્નો છે આપણા આના પર આધારિત છે. ચાર્ટ બરાબર જોઈ લેશે, ઉદાહરણને સારી રીતે સમજી લેશે, વિડીયોને એકવાર જે સમજૂતી આપીને બહુ ધ્યાનથી જોઈ લેશે અને પછી આ દાખલાને સોલ્વ કરશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું. નમસ્તે.